તો કેમ છો મિત્રો? આજ સવારમાં હું સાહિલના ઘરે આવી છું. તમે જોઈ શકો ને, સાહિલ હજી નાયો નહીં. રામ વાંચી ગયા. તન્વી હવા હવામાં અમે તો આવી રીતે રમાડીએ તન્વી. હવે તન્વી બધું ખોલ દે. ખોલ દે તન્વી, ખોલ લેજે. ખોલ દે. હા, પહેરાવી દીધું. ખોલ દે બધું. કાઢી દે, બધું કાઢી દે. ખોલ દે જલ્દી. ખોલ દે, ખોલ દે. બીજી બસ એની છેલ્લે એ જ કોઈ ભાઈ. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. અને સવારે મસ્ત નહીં લીધું હોય. અત્યારે વાગ્યા 10 અને મારા સોણોક બેંકમાં પૈસા ભરવા જવાનો હતો. તો મેં રાકેશને સાહિલનો બંનેને મેસેજ કર્યો કે ચો હો. તો રાકેશનો તો કોમ પણ સાહિલ ફ્રી થઈ ગયો. તો સાહિલ ઊંઝા હતા રે. અને મારા પહેલાં પૈસા ઉપાડવાના અને પછી પૈસા ભરવાના. તો ઊંઝા જઈએ, સાહિલને ઉઠાવીએ, એટીએમમાં પૈસા ઉપાડીએ, આમ પછી સોણોક જઈને પૈસા ભરીએ. ઓકે, તો જઈએ બહાર. તો અમે હા ને રોડ ઉપરથી જતા હતા ઘેર, પણ રસ્તામાં ઊભી હતી પોલીસ. તે હવે ડાયરેક્ટ ઘેર જવું પડશે. જોઈએ તમને બતાવીએ કે આ રસ્તો હવે ચોથી ગોત્યો હોય ને. બાકી બ્લોગ સાથે જોડાયેલો તમે, બાકી જોઈ લો રસ્તો કેવો હોય. તો પોલીસ વાળા પાછળ રહી ગયા અને હવે આગળ નીકળી ગયા. તમે જોઈ શકો. તો ફાઇનલી હવે અમે આવ્યા ને આગળ નીકળી ગયા. તો 10 વાગે નીકળે તો અને 12:30 સાહિલ આવ્યો. કામ ચાલુ થઈ ગયું. ઓકે ભાઈ, તારા આ સુબાનું કામ આવી ગયું. કામ તો પડાવવું સાહિલનો ફોન આવ્યો કે હું નવરો જ છું. હવે પૂછ્યો ને પછી કહેવા 10 મિનિટ કે 12:30 વાગે આરામ. 12 વાગે આયા. 12 થી 12:30. ઓકે, આ જશું ખાશું સર્ચ ચેનલનું કામ પટાવીશ. મારા કાંઈ ફોન તો નહીં, ખાલી પૈસા ભરવા નહીં. આજ રાગા રજા આપો. રાખો એ 11 લગભગ. ઇલાજ હોય છે. હા, કે તો આ રજા પર કબડ્ડી બમો પર ગયા આપી દે. સાહેલ તું ગમે તે જગા ફોનનું રિઝલ્ટ ખતરનાક આવે. એવું આ રાગા ફોન મિલશે કઈ દાના મુદ્દા ચાલુ કરી દે. એટલે પહેલા હતા આપણે ફોર કે ઉતારના. હવે તો ભૂલાઈ ગયું છે બધા લેવા પડે. ડેટા પડી જાય. વાહ, ત્યાં પહેલા જ આપણે ફોર કે ઉતારના. એટલે રાખાય સેટિંગ 1080 30 FPS કરી. 30 હારું 60 હારું. ફોનની ક્વોલિટી સારી પણ આપણો ફોન એટલે એવી થઈ કે બરાબર બેયને અવાજ બરાબર નહીં આવતો. સ્ટોરેજ વધારે ભરા. ફાઇનલી ઘેર પહોંચી જઈએ. તો અમે 3 જણા હા ને ભેગા થઈ ગયા. ચિરાગ તો તે માગે લાવ્યો, સાહિલે માગે લાવ્યો. 3 જણા ભેગા થઈ જાવ. જવાનું તો જવાનું. થોડુંક જવાનું હો. ચિરાગ તો કોમ હો. બેંકમાં પૈસા ભરાય તો મેં કહી દીધું બધું. બેંકમાં પૈસા ભરવાના એ યાર મને હાલ કીધું ને યાર. તો ફાઇનલી દોસ્તો અમે હવે હાઈવે ઉપર આવી જઈએ. પેલા ભાઈબંધો જોઈએ આપણા. તો હવે અમે ફાઇનલી સોળો પહોંચી જઈએ અને બેંકમાં જવાનું છે પૈસા ભરવા માટે ચિરાગનો. તો તમે જોઈ શકો કે આ જગ્યાએ બેંક આવી. ચોક્કસ બેંક હોય ઓમ નહીં
પણ આ થોડો અરે આપણા ગામમાં તો નહીં યાર હજી જો એ વાત સાચી કરી છે. બાકી તો બ્લોગ સાથે જોડાયેલો અમે બેંક બતાવીએ કઈ જગ્યા હા. તો હવે બેંક આવી જઈએ આ રહી ને એ બેંક તમે જોઈ શકો પેલા હોય બીજા માળે હતું. પહેલા રહી ને એ આટલો હતી પણ હવે આટલો લાવી દીધી છે સરકારી બેંક. આ દૂધની સરકારી ડેરી છે ને સરકારી ડેરી છે. અને આટલા હવે લાવી દીધી નવી બનાવી એટલે. તો હવે ફાઇનલી આમાં કોમ પટી ગયું અને હવે હેડી નીકળાઈ. આ બે જણા રહ્યા ને ઘણું બધું કોમ લઈને આવ્યા હતા. નોમ ચિરાગ નું કોમ સાહિલ નું એવું હતું. હું એક પાસબુક લઈને આવ્યો તો ત્રણ બે કે ત્રણ લઈને આવ્યો. પાછળ મૂકીને આવ્યો એ પાછળ આવે નહીં કરવું પણ વધુ નહીં. જાઓ હળો દાદા આપણે જવું ભાઈ. તડકો નહીં લાગતો ચિરાગ? રાજુ તો હવે અમે હેડી નીકળાઈ ગઈ. તો જુઓ તમે સારી હતી. આ સાઈડ એક મંદિર, યાર આ સાઈડ એક મંદિર, આ સાઈડ એક સામે મંદિર તમે જોઈ શકો મસ્ત ને. એ જૂનું આ જૂનું નહીં ચિરાગ મંદિર યાર. ત્યાં કરી હતી હા બનાવેલું. આ બનાવેલું? અરે ભાઈ મને નહીં ખબર યાર. આ પણ મંદિર મસ્ત જ છે તમે જુઓ. પણ આ જૂનું નહીં લાગતું યાર. શીતળામાં ને આવું જાવ. શીતળામાનું બરોબર. એવું લાગે સાઈલ ને અડધું અડધું ખબર એમ ખબર તો પૂરું કીધું. ના ભાઈ મને તો નહીં ખબર આપો ભાઈ. બાકી આ પ્રાથમિક શાળા સ્કૂલ અને આટલા સ્કૂલ નથી પેલા આ સાઈડ સાઈલ પ્રાથમિક શાળા સ્કૂલ. અલે ભાઈ મને પ્રાથમિક શાળા સ્કૂલ. આટલા નથી સ્કૂલ ને આટલા નથી પેલા પ્રાથમિક શાળા સ્કૂલ. શાળા સ્કૂલ એક જ થાય. અરે આ સ્કૂલ હે નહીં આરાધન ગલ્લો ખોલ્યા લેવા. પપ્પા મોટી બધી લાગે. શિવરી અમાય જવું તા તો મિત્રો હવે અમે કોમે આવી જઈએ તમે જોઈ શકો. અમે નહીં તું. ચિરાગ મને મિલવા આવ્યો ટીચર તમે બી હવે સાહિલ ને જાહે મિલવા. તો બે જણા જો અને પાછળ સનસેટ બહુ ખતરનાક. આવું કહેવાય સનસેટ કહેવાય સરસ કહેવાય. સરસ. હા તો આવજો ભાઈ બંધ બપોર ચડો મળીએ હવે. તો હવે હું કોમ્બો પટાઈ ચિરાગના ઘર તરફ જઉં અને ચિરાગ હોમું આવો તમે જુઓ. કોક વિડીયો બનાવવાની કહેતા હતા ચિરાગીની. બાકી હું ચિરાગના ઘેર આવી ગયો ને ચિરાગ રહ્યો ને એ આ હોમું રહ્યો ને આવે છો આવી ગયો. સાયકલ યાદ આવું. અને ચિરાગ પણ આવી ગયો ને આજ તો અસુબાની ચિરાગના ચંપલ ઉપર નજર પડી અને ચંપલ ચિરાગ નવો લાવ્યો. કીધું તું બ્લોગમાં ચપ્પલ ખોવાઈ જાય. અને આજ ફાઇનલી લાવી દીધો ચંપલ નવો ચિરાગ તમે જોઈ શકો. તો મિત્રો હું ચિરાગના ઘરે આવી ગયું અને સાહિલ હજી આવવાનું હજી આવ્યો નહીં. અને હું આ સ્ટેન્ડ પર રહી વિડીયો બનાવતો હતો પણ કોઈ વિડીયો બનાવવા મજા ના આવી એટલી બધી. બાકી તો ચિરાગના ઘેર બધું લાઇટિંગ ને બાઇટિંગ બધું ખતરનાક. સાહિલ આવા ચિરાગ આવી ગયો. સાહિલ કંકાજ આવે. મને બહુ વહેલા પડે છે ને એટલે હજી આવે નહીં બોલો કરવાનું. પણ કોઈ પહોંચો નહીં. આપણે તો થોડા ઘણા ફોટા પાડાય વિડીયો બનાવી. હા ચિરાગ ઘેર આખોને મને ફોન કર્યો કે આપણે ઘેર આય મસ્ત વિડીયો બનાવીએ વ્લોગની ચેનલ માટે. અને જોઈ શકો મારે તો જાય રવંદાળા આવ્યા. હું લેવા આવો લે લેવા ના આવ્યા બોલો. ક્યાં આવશો અને
અને હમણાં ફોન કરીને તમે ફટલી લેવા ગયા રાખો લેવા ના આવ્યા તમે જતા રહીએ તો જો આ ઘરમાં જાઉં છું હવે આ ઘરમાં હું કરી જોઈએ સાહિલ આવ્યો સાહિલ સાયલા તો જોઈ શકો કે ઓનો કોલ પર બધું આવવાનું સાહિલ આવો અમે ઓના લીધે બધું પથારી ફરી જાય અમારી યાર થોડી સ્ટેન્ડ પર પંખા હા સાહિલ આવો કેટલા રે લ્યા પાછું જતો રે કો લ્યા હજી મોય નહીં આવ્યો ભાઈ તમે જોઈ શકો પાછું જતો રે લાગા બાકી તો હાલ તો ચલો જ હાલ તો મને જુઓ એના અંદર આવતા આવતા બ્લોગ ઉતારે આયા હોય રે जल्दी कर कल सुबह पनवेल निकलना है आइया ફોટા પાડેલા બહુ ચિરાગ બોલ જીરા બહુ જલ્દી આવીએ તું જલ્દી 5 વાગે નાઈ બાર થયા 7 મિનિટ હેડતો આમ થઈ ગઈ મારે અમને તો આને કીધું જ નહીં કે લેવા જવાની એવું આ તો ખાવજો મારે જ ખાઈ અલે આ થાપ મારી આમાં દેખાવાના બ્લોગમાં ફરી માં ભૂલી જા લે ચાલો સાઉન્ડ તો ફાઇનલી અમે ને અમારું મીમ રિએક્શન માટેનો એક વિડીયો બનાવીએ ને ડેન્જર સેટઅપ બનાવ્યો જોઈ શકો આ ફોન ગોઠવી સ્ટેન્ડ લગાવીને એના પાસે દર્પણ ગોઠવ્યું કારણ કે અમને ખબર પડે કે અમારો વ્યૂ ચેવો આવે અને જો વખતે લટકાવી દીધું આખો કેમેરો સેટઅપ કરાવ અમારો હોય અમારો કોમ્પ્યુટર આ બધું લટકાવી દીધું લુગડાઓ ખાલી આટલો જ ભાગ આરો પડી ગયો બાકી હવે બેટા ને ભાગ તો કમ્પ્લીટ જ છે બાકી અમારા પાછળથી બી કોન્ટ્રાક્ટ લાગશે આ કમ્પ્લીટ ઓપી તો બનાવીએ વિડીયો બને સીધા મળીશું મિત્રોમાં હવે ઘરે આવી ગયો આજનો વિડીયો હું આટલો એન્ડ કરું તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી